જય શ્રી કૃષ્ણ. એક વાત છે, ચમત્કાર પણ ખરીદી શકાય છે, પણ સાચી શ્રદ્ધા અને સાચો વિશ્વાસ હોય ત્યારે. એની એક આ વાર્તા છે. એક છોકરો હોય છે, ગુડલક લઈને દોડતો મંદિરમાં જાય છે. ભગવાન સામે ગુડલક મૂકે છે અને કહે છે, ભગવાન ચમત્કાર કરો, ભગવાન ચમત્કાર કરો, ભગવાન ચમત્કાર કરો. બહુ રડતો હોય છે અને ભગવાનને કરગડતો હોય છે. એટલામાં પાછળથી એક ભાઈ આવે છે. એટલે પૂછે છે, બેટા શું થયું? તો કે બસ બધાએ મારા મમ્મી પપ્પા કહે છે ચમત્કાર થાય તો મારે ચમત્કાર ખરીદવો છે. તો કે શું થયું છે? તો કે મારી નાની બહેન છે, બીમાર છે, એડમિટ છે. ડૉક્ટર કહે છે કે પૈસા નહીં હોય તો આનું ઓપરેશન નહીં થાય ને એની પરિસ્થિતિ બહુ ગંભીર છે. અને મારા મમ્મી પપ્પા ભગવાન સામે રડે છે. તો કે ભગવાન જ કંઈ ચમત્કાર કરે. એટલે આજે આ વસ્તુ સાંભળીને દોડતો મંદિરમાં આવ્યો અને ભગવાનની જોડે કરગરું છું, મારે ચમત્કાર કરો બસ. તો એ ઊભો હોય છે. અંકલ કે ચાલ ચમત્કાર થઈ ગયો. આ ગુડલકમાં કેટલા પૈસા છે? એમ કરીને ગુડલક તોડે છે, ગણે છે, 70 રૂપિયા નીકળે છે. કહે છે, બેટા ચમત્કાર થઈ ગયો, તારી બેન પણ બચી જશે અને આમાંથી તારો આઈસ્ક્રીમ પણ આવી જશે. એમ કરીને જાય છે. એ પોતે એ જ હોસ્પિટલના ડૉક્ટર હોય છે. એ ડૉક્ટર માલિક પણ હોય છે હોસ્પિટલના. જાય છે, એની બેનનું ઓપરેશન કરે છે. એની બેન સારી પણ થઈ જાય છે, કમ્પ્લીટ થઈ જાય છે. પેરેન્ટ્સ કહે છે, પણ અમારી જોડે પૈસા નથી, અમે કેવી રીતે તમને પેમેન્ટ કરીશું? તો કે તમારા છોકરાએ ચમત્કાર ખરીદી લીધો છે અને તમારી છોકરીનું ઓપરેશન પણ થઈ ગયું છે અને એમાં એ પૈસા બચ્યા છે, એમાંથી મારે એને એક આઈસ્ક્રીમ આપવાનો છે, આઈસ્ક્રીમ લઈ લો. એટલે તો ખુશ થાય છે. બેટીને બધા રડે છે, ખુશીના આંસુ રડે છે. કહેવાનો મતલબ એવું છે કે તમારામાં પોતાનામાં શ્રદ્ધા હશે, તમારામાં આત્મવિશ્વાસ હશે, તમે ઠાકોરજીને સંપૂર્ણ સમર્પણ કરી નાખશો, તમે ભગવાનમાં સંપૂર્ણ સમર્પણ કરી નાખશો, તો ગેરંટી છે કે જિંદગીમાં ચમત્કાર થાય છે. અને ઘણા લોકોએ આ વસ્તુ અનુભવી પણ હશે કે ચમત્કાર ખરેખર થાય છે. જ્યારે તમે દિલથી રડીને સમર્પણ કરી દો છો ને ઠાકોરજી સામે અને ભગવાન સામે, તમારા જે ભગવાનને માનતા હોય, જે બી તમારા દેવતાને માનતા હોય કે કુળદેવીને માનતા હોય, ત્યારે 100% ચમત્કાર થાય છે. તમારે ના અનુભવ્યું હોય તો અનુભવી જજો, અને જેને અનુભવ્યું હોય તો મને કોમેન્ટમાં જણાવજો. મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.